હાજી સર. મનોજ મનીલાલ અનલકટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2026ની ચૂંટણીમાં જામનગર વકીલ મંડળના સહયોગથી ઉમેદવારી નોંધાવે અને જામનગર વકીલ મંડળના સહયોગથી સમગ્ર ગુજરાતમાં 5મું સ્થાન મેળવેલ છે. જામનગર વકીલ મંડળે સતત ચોથી વખત મારા ઉપર સમગ્ર ગુજરાતના વકીલોએ વિશ્વાસ રાખી અને મને ખૂબ જ પ્રતિષ્ઠાભરી જીત અપાવેલ છે. હું જામનગર વકીલ મંડળના તમામ હોદ્દેદારો, પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખનો આભાર માનું છું. તેમજ સમગ્ર જામનગર, દેવભૂમિ, દ્વારકા અને સૌરાષ્ટ્રના તમામ વકીલ મંડળોનો આભાર માનું છું. હું સતત વકીલોના કાર્ય માટે કાર્યશીલ રહીશ એવી ખાતરી આપું છું. પ્રમુખ સાહેબ લઈ લ્યો. સર. ભરત સુવા, પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન. અમારા સમગ્ર ગુજરાતની માતૃ સંસ્થા એટલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એક લો તળે ચાલતી સંસ્થા છે અને તેની ચૂંટણી દર 5 વર્ષે યોજાતી હોય છે અને પ્રેફરન્શિયલ વોટિંગ પદ્ધતિથી તેમાં પસંદગી ઉમેદવારોની કરવામાં આવતી હોય છે. દર વખતે 25 ઉમેદવાર આખા ગુજરાતમાંથી ચૂંટાઈને આવતા હોય છે અને એને ગુજરાતના તમામ વકીલો મત આપી શકે. આ વખતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ બહેનો માટે અનામત રાખેલ હોય અને 23 સીટો માટેની જે ઇલેક્શન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું 6-3 યોજાયેલ હતું એમાં જામનગરમાં સતત ચોથી વખત ઉમેદવારી કરતા મનોજભાઈ અનડકટ જંગી બહુમતીથી ચૂંટાયેલા છે અને અગાઉ તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચેરમેન તરીકે પણ સેવા આપેલ હતી અને તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ મણીલાલ અનડકટ સાહેબ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 5 ટર્મ સુધી જામનગરનું પ્રતિનિધિત્વ કરેલ હતું. તેઓ પણ અગાઉ બાર કાઉન્સિલ ગુજરાતના ચેરમેન હતા અને મનોજભાઈ મારા જે કારકિર્દી દરમિયાન છેલ્લા 12-13 વર્ષથી આ ગમે ત્યારે ગમે તે વકીલનો કાંઈ પણ પ્રશ્ન હોય અડધી રાતે ફોન કરી એટલે મારી સાથે એ દોડવામાં ચાલુ હોય અને વકીલોનું ગમે ત્યારે ગમે તેવું કામ હોય એના માટે હંમેશના માટે તત્પર હોય છે. આ બાર કાઉન્સિલમાં જે મનોજભાઈનો વિજય છે એ મનોજભાઈનો વિજય નથી પરંતુ ગુજરાતના તમામ વકીલ મિત્રોનો વિજય છે, જામનગર વકીલ મિત્રોનો વિજય છે અને જામનગરનું પ્રતિનિધિત્વ યથાવત અને માનભેર રીતે જળવાઈ રહ્યું છે એ સૌથી અગત્યની અને ગૌરવની વાત છે.